આવી ગયો સંગા બહુ ટાઈટ લાગતી હતી જો તો કેમ છે ડાયરાને હવ ડાયરાને રામે રામ ફરી એકવાર તમારા માટે નવા જ વિડીયો નવા કન્ટેન્ટ નવા જ સારા વિડીયો માટે એક નવી ચેનલ બનાવી છે. પહેલા જ આપણી ચેનલ હતી તોરસો ફાર્મ કે કોઈ કારણસર બંધ થઈ ગઈ છે તો એ ચેનલ તો પાછી રિકવર થઈ શકે એમ નથી, પરંતુ તમારા માટે નવી ચેનલ બનાવી છે જેનું નામ છે શ્યામ વ્લોગર 81. તો ફરી તેવી ચેનલની એ જ ચેનલ છે આપણે સપોર્ટની જરૂર છે, તો તમે સપોર્ટ કરજો. તમારા માટે નવા કન્ટેન્ટ જે કોઈ ચેલેન્જ વિડીયો નહીં બનાવે એવો ચેલેન્જ વિડીયો બનાવશું, એટલે એવા જ બનાવશું પણ નવા કંઈક ક્રિએટિવ અને થોડાક ફની એવા વિડીયો બનાવવાના આવશે. તો અત્યારે પહેલું જ કન્ટેન્ટ છે જેમાં આપણી ઘોડીને લઈને આપણે બીજી ગામ ફુલેકામાં લઈ જવાની છે, જેમાં બોલેરામાં કેવી રીતે ચડાવી, તેને કેવી રીતે કાબુ કરવી, અને બોલેરામાં પહેલી વાર ચડે તો ઘોડીને કેવી રીતે કાળજી રાખવી. કારણ કે બોલેરામાં પહેલી વાર ઘોડી ચડે ને તો બધાને અશ્વપ્રેમી મિત્રને ખબર જ હશે કે અલગ પ્રકારના લખણ કરે કે ચડવામાં ન માગે, ઉતરવામાં તો બહુ જ ખાસ ધ્યાન રાખવું પડે. તો તમને ઠેઠ સુધી બનાવીશું તો તેવી દેખાડશું કે કેવી રીતના ઘોડીને બોલેરામાં ચડાવી અને ફુલેકામાં કેવી રીતના લઈ જાવી, ત્યાં કાબુ કેવી રીતના કરવી. ફટાકડા ફૂટે તો ભડકે, પૈસા ઉડે તો ભડકે, અને બધા વધારે પડતા માણસો જો હોય ને તે ઘોડી ખૂબ જ ભડકે છે. તો છેલ્લે સુધી વિડીયો બને રહેજો. તો મળીએ, આપણે બોલેરાથી શરૂઆત કરશું કે બોલેરામાં ઘોડી કેવી રીતના ચડાવી. તો મિત્ર ત્યાં ઘોડી તૈયાર થઈ ગઈ છે અને બોલેરો આવી ગયો છે, અને બોલેરામાં ઘોડી કેવી રીતે ચડે તમને બતાવશું. છેલ્લા સુધી વિડીયોમાં રહી જઈજો, કારણ કે ફુલેકામ લઈ જવાની છે. તો જોઈએ હાલો મિત્રો કેમ ચડે કે નથી ચડતી, તોફાન કરે કે નથી કરતી. ચડી જવું ભલે મિત્ર અત્યારે જો હાવ અત્યારે અંધારું હોય ને ફટાઈને ચડી ગઈ છે, અને તમે આખો વિડીયો બતાવશું કે કેમ ખતરામાં એને દિવસમાંથી તોફા કરાવે એ આખો વિડીયો તમને બતાવશું. અત્યારે તો મિત્ર અત્યારે ઘોડી ચડાવી દીધી આપણે બોલેરામાં અને નીકળી ગયા. અહીં આપણે પોપટ છે, રવિભાઈ છે, શિવમભાઈ છે, અને ઘોડી કઈ વાંધો નથી આવ્યો. અને અત્યારે આપણે પેલેસે પૂગી ગયા છીએ, એટલે આપણે જવાનું છે ઈટારા. તો ઈટારા જઈને આપણે મળીએ. અત્યારે ફુલેકાની અડધી કલાકની વાર હે. તાપ બહુ ટાઈટ લાગતી હતી જો તાપનું કર્યું છે. પેલા બ્લોગમાં તોબા થઈ ગઈ છે, તો આગળ શું થાય છે જોયા રાખજો. બાકી મોત તો આવવાની જ છે. તાપી લઈ પછી મળીએ. મિત્રો તાપી લીધું છે અને હવે શણગાર કરવાનો ટાઈમ આવી ગયો. શણગાર કરવામાં 3 જણા લાગ્યા છે, એક બે હરપલભાઈ. તો મિત્રો અત્યારે શણગાર કરે, શણગાર કરી જોઈ કેવી ઘોડી લાગે અને પછી વરાજે બે. મિત્રો ઘોડી તૈયાર થઈ ગઈ છે, વરાજે ચડવાની રાહ છે, પછી જામશે.
ઘોડી વળી લીધી ફુલેકું થઈ ગયું પૂરું અને બહુ આનંદ આવ્યો છે. ઘોડી ભડકી નથી, કાંઈ નહીં, એક પણ લખણ નહીં અને મસ્ત એવું ફુલેકું ગયું ને આપણો પેલો વ્લોગ છે તો હજુ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો. ઉતાર દીધો. ઉડી ગયો હવ એ તો હેઠ જ બેસી ગયો તો. આવતો રહે સર તારે આમ આવતું રહે. હા લગાડ મિત્ર બીજો દિવસ થઈ ગયો છે ને ફુલેકામાં આવી ગયા ને હાંજે ઘોડી ઉતારી બોલેરામાંથી અને જરીક પગ લસરતા પડી તો તમારે કાળજી રાખવી જોઈએ કે ઘોડાને ચડાવવામાં ઉતારવામાં જરીક તોબા થઈ ગઈ હતી અને પડી ગઈ હતી પણ કાંઈ વાંધો આવ્યો નથી. સવારનું કાંઈ જોયું તો કાંઈ વાંધો નથી અને સાંજે પણ જોયું હતું કોઈ વાંધો આવ્યો નથી. પણ મિત્ર ખાસ કરીને તમે ચડાવવામાં ઉતારવાનું ધ્યાન રાખવું જોઈએ અને આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઘોડાના વિડીયો આવશે અને બીજા કંઈક ક્રિએટિવ વિડીયો પણ આવ્યા રાખશે. તો આપણો પહેલો વિડીયો હતો કેવો રહ્યો અને બીજો વિડીયો કેવો જોવો હોય તો કમેન્ટ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ.